નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક સ્વાદિષ્ટ અને પોષક શાક વિશે અને એનું નામ છે દૂધી. મિત્રો, આજના વિડીયોમાં આપણે દૂધી ખાવાના ફાયદા શું છે, દૂધીમાં કયા કયા પોષક તત્વો રહેલા છે, કોણે દૂધી ખાવી જોઈએ નહીં અને કેટલી માત્રામાં ખાવી જોઈએ અને વધુ પડતી દૂધી ખાવાથી કયા કયા નુકસાન થાય છે, તે બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, દૂધી એક એવું સુપર ફૂડ છે જેમાં ફાઇબર્સ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. તેમાં વિટામિન સી, વિટામિન બી, આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. દૂધી ખાવાથી આપણું પાચન તંત્ર મજબૂત થાય છે, વજન ઘટાડવામાં મદદ મળે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તેમાં રહેલો પાણીનું પ્રમાણ આપણા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. અને મિત્રો, હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો દૂધી આપણા શરીરને ઠંડક આપવાનું પણ કામ કરે છે. મિત્રો, દૂધી એક ખૂબ જ પોષક શાક છે જેમાં કેલરી એકદમ ઓછી છે અને પાણીનું પ્રમાણ વધારે છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં છે. તો ચાલો મિત્રો, આપણે દૂધી ખાવાના ફાયદા વિશે પહેલા આપણે જાણી લઈએ. મિત્રો, એનો પહેલો ફાયદો છે કે એ આપણી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો, દૂધીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન તંત્રને નિયમિત રાખે છે અને કબજિયાતથી બચાવવાનું કામ કરે છે અને આપણા પેટને ઠંડક આપવાનું કામ કરે છે, જે એસિડિટી અને અપચા માટે તો ખૂબ જ ફાયદાકારક છે. અને દૂધીમાં રહેલું પાણી આપણા પાચન તંત્રને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. મિત્રો, બીજા ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. મિત્રો, દૂધીમાં ઓછી કેલરી અને વધુ પાણી હોય છે જે વજન ઘટાડવામાં ખૂબ જ આપણી મદદ કરે છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, જેથી અનાવશ્યક ભૂખ લાગવાની સમસ્યા ઘટે છે. અને ફાઇબર તે આપણા શરીરને ડિટોક્સ કરે છે અને આપણા મેટાબોલિઝમને સુધારવાનું કામ કરે છે. મિત્રો, ત્રીજા નંબરના જો ફાયદા વિશે વાત કરીએ તો તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, દૂધીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. અને તેમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ એકદમ ઓછા હોય છે જે આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, દૂધીની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે અને જેથી આપણું હૃદય એકદમ સ્વસ્થ અને ફિટ રહે છે. મિત્રો, જો ચોથા નંબરના ફાયદાની આપણે વાત કરીએ તો તે ડાયાબિટીસને મેનેજ કરવાનું કામ કરે છે. મિત્રો, દૂધીમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. તેમાં રહેલા તત્વો ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મિત્રો, દૂધીનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. મિત્રો, જો એના પાંચમા ફાયદાની વાત કરીએ તો તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. મિત્રો, દૂધીમાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે તથા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, જો છઠ્ઠા નંબરના ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે શરીરને હાઇડ્રેટ રાખે છે. મિત્રો, દૂધીમાં 90% વધુ પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ખાસ કરીને ગરમીની ઋતુમાં તો આપણા શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે અને તે ડિહાઇડ્રેશન માટે કુદરતી ઉપાય છે અને ઇલેક્ટ્રોલાઇટને સંતુલન કરે છે.
મિત્રો હવે આપણે વાત કરીએ 7મા નંબરના ફાયદાની, તો તે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધીમાં રહેલું પાણી અને એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને હાઇડ્રેટ અને ચમકદાર રાખવાનું કામ કરે છે. તે ખીલ, ડાઘ અને અન્ય ત્વચા સમસ્યાઓમાં ઘટાડો કરવાનું કામ કરે છે. મિત્રો, જો તમે દૂધીનો રસ નિયમિત પીવો છો તો ડાઘ, જરિયા અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં એ તમારી મદદ કરે છે. મિત્રો, 8મા ફાયદા વિશે વાત કરીએ તો તે લીવર અને કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, દૂધીની વાત કરીએ તો દૂધી એ કુદરતી ડિટોક્સિફાયર છે અને લીવર અને કિડનીમાંથી ટોક્સિનને બહાર નીકાળવાનું કામ કરે છે અને તે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને કિડની સ્ટોન માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, 9મા નંબરના જો ફાયદા વિશે વાત કરીએ તો તે તણાવ અને ચિંતાને ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, દૂધીમાં કોલિન હોય છે જે મનને શાંત કરે છે અને તણાવને ઘટાડે છે. સૂતા પહેલાં દૂધીનો જો રસ પીવામાં આવે તો એકદમ સારી ઊંઘ આવે છે. મિત્રો, વાત કરીએ તો આજકાલ બધા જ લોકોની વાત કરીએ તો એક તણાવ, સ્ટ્રેસ એટલે કે ચિંતામાં રહેતા હોય છે. જે લોકો બિઝનેસ કરતા હોય તો એ લોકોને બિઝનેસમાં અત્યારે એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે, તેથી લોકો તણાવમાં, સ્ટ્રેસમાં રહેતા હોય છે. જે લોકો જોબ કરતા હોય તો એ લોકોને બોસનું પ્રેશર હોય છે. તો મિત્રો કે એ લોકો જો તણાવ અને ચિંતામાં રહેતા હોય અને એ લોકો જો દૂધીનું સેવન કરે તો એ લોકોને ચોક્કસ ફાયદો થાય છે. મિત્રો, આપણે વાત કરીએ તો એમાં કયા કયા પોષક તત્વો હોય છે, તો 100 ગ્રામ જેટલી હોય દૂધી તો એની અંદર 15 કિલો કેલરી હોય છે. એટલે કે એની જે કેલરી છે એકદમ ઓછી છે. તેની અંદર પાણીની વાત કરીએ તો 96% જેટલું એની અંદર પાણી હોય છે. એમાં પ્રોટીન હોય છે, કાર્બોહાઈડ્રેટ 3.4 ગ્રામ હોય છે, એમાં ફાઇબર 0.5 ગ્રામ હોય છે, તેમાં વિટામિન સી 10 મિલીગ્રામ જેટલું હોય છે, તેમાં વિટામિન B1 હોય છે, વિટામિન B2 હોય છે, વિટામિન B3, વિટામિન B5, વિટામિન B6 અને ફોલેટ એટલે કે વિટામિન B9 પણ હોય છે. તેની અંદર કેલ્શિયમની વાત કરીએ તો 26 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમની વાત કરી તો પોટેશિયમ અંદર 150 મિલીગ્રામ જેટલું અંદર પોટેશિયમ હોય છે. સાથે સાથે અંદર ઝીંક પણ હોય છે. મિત્રો, દૂધીના પોષણના મુખ્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો તેમાં કેલરી એકદમ ઓછી, એટલે તમને કીધું એ પ્રમાણે માત્ર 15 કેલરી હોય છે. બીજું કે અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે, એટલે કે 96%થી વધુ પાણી હોય છે કે જે આપણા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. સાથે સાથે વિટામિન્સથી ભરપૂર હોય છે. તમને કીધું એ પ્રમાણે વિટામિન સી, બી કોમ્પ્લેક્સ અને ફોલેટ હોય છે. મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે, જેમ કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝીંક, અને એકદમ નહિવત ફેટ અને સુગર હોય છે. મિત્રો, વાત કરીએ તો દૂધી એ પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે જેને તમારા દૈનિક આહારમાં તમે એને સરળતાથી એડ કરી શકો છો. તેના લાભ અને તાજગી આપતા સ્વાદને કારણે તે એક ઉત્તમ પસંદગી છે. મિત્રો, દૂધી એક ખૂબ જ પોષક અને ઓછી કેલરી ધરાવતી શાકભાજી છે જે અનેક આરોગ્ય લાભો આપે છે. જો કે કોઈ પણ ખાદ્ય પદાર્થની જેમ તેને સંયમમાં ખાવી જોઈએ જેથી સંભવિત દુષ્પરિણામથી બચી શકાય. દૂધીની દૈનિક ખાવાની મર્યાદા એ પ્રમાણે જો આપણે પાલન કરશું તો આપણે એની આડઅસરથી બચી શકશું. મિત્રો, જો કોઈ પુખ્ત વ્યક્તિ હોય તો તે પકાવેલી જે છે દૂધી એ આશરે 150 થી 200 ગ્રામ ખાઈ શકે છે. દૂધીનો રસ તો તમે 1 ગ્લાસ એટલે કે આશરે 200 મિલી રોજ તમે સવારે ખાલી પેટે પી શકો છો. નહીં તો તમે અઠવાડિયામાં એકાંતરે પણ પીવો તો પણ તમને ફાયદો થાય છે. મિત્રો, હવે ધ્યાનમાં રાખવાની બાબતો. મિત્રો, કેટલાક લોકોને વધુ પડતી દૂધી ખાવાથી પાચન સંબંધિત તકલીફ થઈ શકે છે.
ઓછી માત્રાથી શરૂઆત કરો અને તમારા શરીરની પ્રતિક્રિયા જુઓ. મિત્રો, જો તમને કિડની સંબંધિત સમસ્યા હોય તો દૂધી ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લો, કારણ કે તે કિડનીના કાર્યને અસર કરી શકે છે. મિત્રો, ગર્ભવતી સ્ત્રીઓએ દૂધી સંયમમાં ખાવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે વધુ પડતી દૂધી ખાવાથી તકલીફ પણ થઈ શકે છે. મિત્રો, વધુ પડતી દૂધી ખાવાથી પેટ ફૂલવું, ગેસ અને ઝાડા પણ થઈ શકે છે, કારણ કે તેમાં વધુ પાણી અને ફાઇબર હોય છે. મિત્રો, વધુ પડતી દૂધી ખાવાથી અન્ય આવશ્યક ખાદ્ય પદાર્થોની ખપત ઘટી શકે છે, જે પોષણની ખામી તરફ દોરી શકે છે. મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો તમે જ્યારે દૂધીનું શાક બનાવો કે તમે એનો જ્યુસ બનાવો ત્યારે દૂધી કડવી ન હોવી જોઈએ. તમારે થોડી કાપી અને એને ટેસ્ટ કરી લેવાની છે, અને જો કડવી દૂધી હોય તો તમારે તરત જ એને ફેંકી દેવાની છે. મિત્રો, કડવી દૂધી ન ખાવી જોઈએ, કારણ કે તેમાં ઝેરી તત્વો હોય છે જે પેટમાં તકલીફ કરી શકે છે. મિત્રો, તમે હંમેશા તાજી અને મીઠી દૂધીને પસંદ કરો, કડવી દૂધીને ફેંકી દો. દૂધીને સંતુલિત આહારના ભાગ રૂપે જ ખાવી જોઈએ, અન્ય શાકભાજી, ફળો અને પ્રોટીન સાથે. જો દૂધીનો રસ પીવો હોય તો તે તાજો તૈયાર કરીને જ પીવો અને તરત જ પી લો, જેથી તે ખરાબ થાય નહીં. મિત્રો, તમને વાત કરી એ પ્રમાણે દૂધી તમે 1 થી 1.5 કપ તમે એનું શાક ખાઈ શકો છો. 1 ગ્લાસ પુખ્ત જે લોકો હોય છે એ એનો જ્યુસ પી શકે છે. મિત્રો, આ બધું જો તમે કરશો તો એનું જે આડઅસર છે એનાથી તમે બચી શકશો. અને જો તમને કોઈ આરોગ્ય સમસ્યાઓ હોય તો દૂધીને તમારા આહારમાં ઉમેરવા પહેલાં ડૉક્ટરની સલાહ ખાસ લેજો. અને મિત્રો, ખાસ વાત કરીએ પ્રમાણે કડવી દૂધી ન ખાવી જોઈએ, કારણ કે તેમાં ઝેરી તત્વો હોય છે. મિત્રો, દૂધી એ એક બહુમુખી અને પોષક શાક છે, જેને તમારા આહારમાં સરળતાથી ઉમેરી શકાય છે. તેના અનેક આરોગ્ય લાભને કારણે તે તમારા રસોડાની ખાસ જરૂરિયાત છે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.